છોટા ઉદેપુરના નસવાડી નજીક એસટી બસ પર પથ્થરમારો, બસ ચાલક ઈજાગ્રસ્ત, પાછળનો કાચ થયો ચકનાચૂર। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। નસવાડીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ નસવાડી તાલુકાના તણખલા ગામ નજીક ગઈ રાત્રે કરજણ ડેપોની એસટી બસ પર અજાણ્યા તત્વોએ ગંભીર પથ્થરમારો કરતા વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ છે। પીએમ કાર્યક્રમમાંથી લાભાર્થીઓને મૂકીને પરત ફરતી નસવાડી તરફ આવી રહેલી એસટી બસને આ રસ્તામાં આ ઘટના બની હતી। મળતી માહિતી મુજબ પથ્થર મારનારા ને કારણે એક મોટો અને સીધો પથ્થર બસના સંચાલકના કાન નજીક વાગ્યો, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ હતી। તેમને તરત જ નસવાડી સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા। પથ્થરમારામાં બસના પાછળના ભાગનો કાચ પણ સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો। ઘટના બાદ બસને તણખલા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવી છે। આ ઘટના સમયે બસ કાટકુવા ગામના લાભાર્થીઓને મૂકીને પરત ફરી રહી હતી, ત્યારે અજાણ્યા શરારતી તત્વોએ આ કૃત્યને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળેલું છે। નસવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે અને અજાણ્યા આરોપીની શોધખોળ સાથે ગવાહી કાર્યવાહી હાથ ધરાઈ છે। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, નસવાડી। માનનીય પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમ હેઠળ કાટકુવા રૂટની ગાડી જે ડીલીયાપાડા ગઈ હતી તે પરત ફરતી વખતે લાભાર્થીને મૂકીને આવતા સમરપુરી તણખલા વચ્ચે પેટ્રોલ પંપ વગર અજાણ્યા શખ્સો પાછલો કાચ તેમજ ડ્રાઈવરનો બારી સાઈડનો કાચમાં પથ્થર મારીને ડ્રાઈવરને ઈજા પહોંચાડે છે અને આગળની કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશનમાં જાણવાની અરજી આપેલી છે, તેમજ ડ્રાઈવરને 108માં નસવાડી સરકારી દવાખાને દાખલ કરેલ છે।